નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, મોસ્ટ આઈએમપી ચેનલમાં મોસ્ટ આઈએમપી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। 26/12/2024 ડિસેમ્બરમાં લેવાનાર એકમ કસોટી સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ 6, પ્રકરણ 12, પ્રકરણ 18 અને પ્રકરણ 20નો સમાવેશ છે। પ્રકરણ 6ના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો વિડીયો આપણે જોઈ ગયા છીએ। આ વિડીયોમાં પ્રકરણ 12ના કેટલાક પ્રશ્નો, મોસ્ટ પ્રશ્નો જે છે એ આપણે લેવાના છે। તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ ફટાફટ। જે મિત્રોને સબસ્ક્રાઇબ કરવાની ચેનલ બાકી છે તે કરી લો, જેથી કરીને નવા નવા નોટિફિકેશન તમને મળતા રહે। બ્રહ્માસ્ત્ર જેના મોબાઈલમાં છે એને ચિંતા કરવાની જરૂર નથી। એ મિત્રો નવા જે જોડાયા છે એમના માટે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને આ બિલકુલ ફ્રી એપ્લિકેશન, જે તમને આખા ગૂગલ પ્લે સ્ટોર ઉપર ક્યાંય મળવાનું નથી, ધોરણ 10નો જંગ જીતવા માટે, એ તમે ડાઉનલોડ કરી લો। 10માના પેપરો પણ એની અંદર તમને મળી જશે, બોર્ડ માટેના 2025ના, અને સંપૂર્ણ છે પોકેટની અંદર લઈને ફરો અને 10માનો જંગ જીતી જાઓ। ચાલો, યોગ્ય જોડકા જોડો। પહેલો પ્રશ્ન છે જોડકાનો, આપણે લઈ લઈએ। જોડકા બોર્ડમાં પણ આપણે ખૂબ જ અગત્યના છે। તો પહેલું જોડકું છે લોખંડ, તાંબુ, સોનું, ચાંદી વગેરે। તો એના માટે શું યોગ્ય છે? તો અગ્નેય ખડકોમાંથી એ આપણને મળી શકે છે, એ પ્રકારે એનું જોડાણ થાય છે। બીજા નંબરનું છે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ। ચલો તો મિત્રો, તમે જવાબ લખી લો તમારો, શું જવાબ આવે છે? તો એનો સાચો જવાબ છે પ્રસ્તર ખડકોમાંથી મળે છે। સ્લેટ, આરસપહાણ, હીરા, આ બધું ક્યાંથી આપણને મળે છે? તો એના માટેનો સાચો જવાબ છે ડી, રૂપાંતરિત ખડકોમાંથી, બરાબર। અને છેલ્લે મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટાઇટેનિયમ। ટાઇટેનિયમ બહુ અતિ દુર્લભ ધાતુ ગણાય છે। ટાઇટેનિયમ છે દુર્લભ ધાતુ છે, ઓકે। તો આ ધાતુ મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટાઇટેનિયમ માટેનો સાચો જવાબ શું આવશે? તમે શું નક્કી કર્યો છે? સાચો જવાબ હલકી ધાતુમય ખનિજમાં એનો સ્થાન થાય છે। ટાઇટેનિયમ તો એમાં બહુ જ મોંઘી આવે છે। ચાલો હવે ફટાફટ લઈ લઈએ વિકલ્પો જે છે, 4 વિકલ્પ છે, એમાંથી કયો સાચો જવાબ? ઢાળાના લોખંડમાંથી પડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કયું તત્વ ઓછું કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે એ, કાર્બન તત્વ ઓછું કરવામાં આવે છે। ચાલો બીજો, મેંગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે ભાઈ? તો મેંગેનીઝ પોલાદ બનાવવા માટે વપરાય છે। માનવીએ સૌ પ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો? ચાલો, નક્કી કર્યું તમારા મનમાં એનો જવાબ? ચલો, મારો જવાબ છે એ, તાંબુ। ચલો ચોથો પ્રશ્ન, તાંબામાં શું ભેળવવાથી પિત્તળ બને? બોલો ભાઈ, આ પ્રશ્ન તમને આવડવો જોઈએ। કમેન્ટ બોક્સમાં આનો જવાબ તમે મને આપો। તાંબામાં શું નાખો ભાઈ? એલ્યુમિનિયમ નાખો, કલાઈ નાખો, જસત નાખો કે મેંગેનીઝ નાખો? એ જવાબ નીચે કમેન્ટ બોક્સમાં તમે મને જણાવો। તાંબામાં શું ભેળવવાથી કાંસું બને છે? બરાબર છે। જે મિત્રો કમેન્ટ બોક્સમાં જવાબ આપશે એને આપણે દિલ દોરીને આપીશું, ઓકે। ચાલો, 5મા નંબરનો એ જવાબ છે કલાઈ। તાંબામાં શું ભેળવવાથી કાંસું બને? તો કલાઈ। ચાલો, ડાણ પ્રશ્ન નંબર 3, ખરા ખોટા છે ભાઈ? અરે આગળ નથી જવાનું, પાછા આવો। કેમ થયું ભાઈ? પાછા આવો। હા, ખરા ખોટા છે। ચલો, ખરા ખોટામાં શું છે? પહેલું, કુદરતી વાયુ ખનિજ તેલની સાથે સંલગ્ન હોય છે। બોલો, ખરું કે ખોટું? ચલો, નક્કી કર્યું તમે? મારો જવાબ છે સાચું। બીજો પ્રશ્ન, કુદરતી વાયુ પ્રદૂષણ સહિત ઉર્જાનો સ્ત્રોત ગણાય છે। પ્રદૂષણ રહિત, સહિત નહીં, અરે સહિત, તો બેમાં શું છે? ખોટું। રહિત હોત તો સાચું થાત, પણ પ્રદૂષણ સહિત લખેલું છે એટલે ખોટું વાક્ય। ગુજરાતમાં ગાંધાર કુદરતી વાયુનો ભંડાર ધરાવતો ક્ષેત્ર ગણાય છે। બોલો, સાચું કે ખોટું? સાચું। સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે। આ તો ગમે વાને આવડે। બોલો, રાઈટ છે કે રોંગ છે? ડબલ્યુ છે કે આર છે? કમેન્ટ બોક્સમાં આનો જવાબ આપો મને। આનો જવાબ હું કહું અને તમને આ ન આવડે તો 10મું ધોરણ ખરેખર કરવું જ ના જોઈએ। આ વાક્ય સાચું કે ખોટું આવડશે જ તમને। ગુજરાત દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે। બરાબર, સાચી વાત છે। આપણો નંબર પહેલો છે। ચલો, 6ઠ્ઠા નંબરનું, ગુજરાતમાં ભુજ પાસે માધવપુરામાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે। વિધાન સાચું। ચાલો, વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો બીજો દેશ બન્યો છે। ના ભાઈ, આપણો નંબર નથી, બીજા લોકો આગળ છે। નોર્વે, પછી સ્વીડન છે, નોર્વે, પોલેન્ડ, યુરોપના દેશો જે છે પવન ઉર્જા મેળવવામાં આગળ છે। ચલો, ગુજરાતમાં જામનગરના લાંભા ગામે અને કચ્છના કંડલાના સમુદ્ર કિનારે
વિન્ડ ફાર્મ કાર્યરત છે. વિન્ડ ફાર્મ એટલે હવામાંથી ઉર્જા મેળવવા માટે. તો આ વિધાન ખોટું છે. લાંબા ખાતે નથી ગુજરાતમાં, જામનગર. બરાબર. બાયોગેસ પરંપરાગત શક્તિ સંસાધન છે. બોલો 9મા નંબરનું વિધાન સાચું કે ખોટું નક્કી કરો. વિધાન ખોટું. અને છેલ્લે બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાન ધરાવે છે. આ વિધાન કેવું છે મિત્રો? બિલકુલ સાચું. ડાન ટાણાન. તો અહીંયા આપણા આ વિડીયો નાનકડો હતો, એમાં આ સંપૂર્ણ એકમ કસોટી માટે અને બોર્ડની પરીક્ષા માટે આપણે પ્રશ્નો લીધા હતા. એમાં છેલ્લે જે આ સંક્ષિપ્ત જવાબો છે એ આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે ભાઈ કઈ ધાતુ હવાઈ જહાજના બાંધકામમાં બહોળા પ્રમાણમાં વપરાય છે? કાગળ પેન લઈને બેસો, આ વિડીયોને અહીંયા ઊભો રાખો અને જવાબ તમે લખતા આવો, પછી હું તમને જવાબ આપું છું. એલ્યુમિનિયમ. કઈ ધાતુ મુલાયમ અને વજનમાં ભારે હોય છે? ધાતુ મુલાયમ છે અને વજનમાં ભારે છે, તો એવી ધાતુ સીસું છે. બરાબર છે. આમ મુલાયમ, સીસાને ટીપી શકાય સરળતાથી, પણ વજન બહુ હોય સીસાનું. ત્રીજું, કયા જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્વ મળે છે? જેના જામનગરમાંથી છે. ચોથું, કયા તત્વના આધારે કોલસાના 4 પ્રકાર પડે છે? તો એનો જવાબ છે કાર્બનના આધારે. કાર્બન તત્વ કોલસાનું મુખ્ય તત્વ કયું? કાર્બન, સી. ચલો પાંચમો, વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતમાં ક્યાં આવેલું છે ભાઈ? અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ક્યાં આવેલું છે? તો એ જામનગરની રિફાઇલ, રિલાયન્સની રિફાઇલ, અંબાણીની. બરાબર છે. તો અહીંયા આપણે સંક્ષિપ્ત ઉત્તરો પણ જોઈ લીધા. તો નવા વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી ટાટા અને બાય બાય.